શામળાજી નેશનલ હાઈવે નંબર 8 એક્સપ્રેસ હાઈવે ઉપર ઘણા એક્સિડન્ટ થાય છે, પણ સાબરકાંઠા પોલીસ અને સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન આયોજન કરેલું છે. પણ રોડ ખાતા દ્વારા પણ એટલી સ્પષ્ટ રીતે અને સારું આયોજન કરેલું છે, પણ સ્પીડમાં આવતા સાધારણ ઘણા એક્સિડન્ટ થતા હોય છે. જૂના રસુલપુર ખાતે આ એક સ્ટ્રક્ચર મૂકેલું છે કે જે ભૂતકાળની અંદર અહીંયા ગાડી અથડાઈ હતી, આમાં 3 માણસો મૃત્યુ પામ્યા હતા. એટલે ટ્રાફિક પોલીસે આ સ્ટ્રક્ચર એટલા માટે મૂક્યું છે કે આવનાર જનારા ગાડી ચલાવનારા લોકો અને સ્પીડમાં જનારા લોકો આ જોવાથી એ ગાડીની સ્પીડ પણ કાપે છે અને એને જોઈને બોધપાઠ લે છે કે ભાઈ એક્સિડન્ટ થવાથી આવો બનાવ બની શકે છે. એટલે આ સ્ટ્રક્ચર મૂકવાથી ઘણા એક્સિડન્ટો ઓછા થઈ ગયા છે અને સાબરકાંઠા પોલીસની અને ટ્રાફિક પોલીસની સારામાં સારી કામગીરી કરી છે કે જેની અસર સીધા ચલાવનારા ડ્રાઈવર ઉપર એના મગજ ઉપર રહે છે. ખરેખર આ લગાવવાથી માનસિક રીતે જે લોકો ચાલીને આવતા હોય છે એ લોકોને માનસિક રીતે એટલો ખ્યાલ આવે છે કે સ્પીડમાં ગાડી કરવાથી કેવા બનાવો બને અને કેટલું નુકસાન જાય છે. આ એના ઉપરથી એમને ખ્યાલ આવે છે. એના હિસાબે ગાડીના એક્સિડન્ટ પણ ઓછા થઈ ગયા છે અને ગાડીની સ્પીડે લોકોએ નિયમ પ્રમાણે કરી દીધી છે, એવું સ્પષ્ટ દેખાય છે. સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા NHI દ્વારા અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈ અને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ સ્પીડ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે, તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે. જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે. તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ પહેરીને હંમેશા વાહન ચલાવો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યારે વાહન ન ચલાવવું, થાક કે ઊંઘમાં હોય ત્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સેફ ડ્રાઇવિંગ કરવું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.